નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરતા વિવાદ સર્જાયો છે. ઝઘડિયામાં મુસ્લિમ સમાજ કલેક્ટર કચેરીએ પોલીસ ફરિયાદ નોંધવાની માંગણી લઈને આવેદનપત્ર આપવા ગયા હતા. તો મળતી માહિતી મુજબ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ મુસ્લિમ સમાજની દીકરી ફાયકા સાથે લગ્ન કરતા મહેશ વસાવા અને તેમના પુત્ર ગૌરવ વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા મુસ્લિમ સમાજ ભરૂચ કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતા. તો આ સાથે જ દીકરીના માતા પિતાનો આરોપ છે કે તેમની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે, પરંતુ પોલીસે ફરિયાદ લેતી નથી, કારણ કે હવે ગૌરવ વસાવા અને તેઓની દીકરી આ બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેનો પરિવારનો આક્ષેપ છે કે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ તેમની દીકરીનું અપહરણ કરી 1 મહિનાથી છુપાવી રાખી હતી. આ સાથે પરિવારે મહેશ વસાવા અને તેના પુત્ર સહિત અન્ય 5 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધવા સાથે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે બીજી તરફ ફાયઝાએ પોલીસ સમક્ષ કહ્યું છે કે મેં મારી મરજી મુજબ લગ્ન કર્યા છે, મારા પર કોઈ દબાણ નથી નાખવામાં આવ્યું. યુવતીએ પરિવારે મારી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાવી છે. મારું નામ મુંતસીરા, હું રહેવાસી ધારોલીની. મારી છોકરીનું નામ ફાયજા છે. એનું અપહરણ મહેશભાઈ ગૌરવના છોકરાએ કરેલું છે. તે અમને ખબર નથી કે જીવે છે કે મરે છે. આજે 1 મહિનો થઈ ગયો, અમને ખબર નથી અમારી છોકરી જીવે છે કે મરે છે. 3 જગ્યાએ અમે અરજી કરેલી છે, તો છતાં પણ અમારી છોકરીને નથી કશું કાર્યવાહી કશી થઈ છે નથી. તમે શું આશા રાખો? અમને ન્યાય મળે એ આશા છે. બસ અમે તો ઘરની રીતે રહીએ છીએ. લોકોને આજે જિંદગી નીકળી ગઈ મારા ઘરવાળાની એમની પાછળ ગુલામી કરીને, તો છતાં પણ આવું થયું છે. અમને સારું લાગ્યું છે નથી. अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद मुन्ना बी शेख है। मैं मूल दारोली का रहवासी हूँ और मैं दारोली गांव में 4 ही घर हमारे हैं और मेरी लड़की 23/8/2024 के रोज़ दोपहर 12:02 को दारोली गांव से कोई अजानी फॉर्चूनर गाड़ी आए और मेरी लड़की को उठा के अपहरण करके जो 4 बंदे थे वो लेके गए. अभी तक उसका कोई पत्ता पुरावा है नहीं. और मैं मेरी गाड़ी लेके तुरंत वापस पीछे देखने निकला तो गाड़ी बहुत फास्ट स्पीड में निकल गई थी. उसके बाद मैं झगड़िया पुलिस स्टेशन गया. वहाँ से मेरे को वापस घर पे आने का बोला छोटू भाई वसावा साहब ने कि भाई तू આવી જા, તારી છોકરી અમે તને પરત પાછી આપી દેશું. એટલે અમે એના માટે 10 દિવસ રાહ જોઈ. પછી અમે 7 દિવસ 27/8 અમે પાછી મિસિંગ અરજી 2 જણા થઈને ફરિયાદી હું પોતે અને મહેશભાઈ પોતે બેવના મિસિંગ અરજી અમે આપી, છતાં છોકરીને આજ દિન સુધી અમને મળાવી નથી. અને 31/8 એ લોકોએ ફરી બરોડા નર્મદા ભવનમાં છોકરીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે એન્ટ્રી કરાવી. તે પછી અમે એમને પાછા મળવા ગયા, એમને જાણ કરી કે ભાઈ આ શું છે, તમે પરત છોકરી આપવાનું કહેતા હતા, તો એના માટે તમે કેમ મને રિટર્ન આપતા નથી और તમે એન્ટ્રી કરાવો છો. તો એમણે કીધું કે કાલે બપોરે 1 વાગે મળીએ અને મળીને આપણે બેસીને પતાવી દઈએ. પણ આજ દિન સુધી અમને મારી છોકરીનું મોં પણ જોવા મળ્યું નથી ને મારી છોકરી ક્યાં છે એની પણ મને ખબર નથી. એના સાથે શું બનાવ બન્યો, શું ઘટના બની એની બી પણ અમને ખબર નથી. બસ ફોન પર એટલું કહે છે કે આપણે કામ પતાવી દઈશું, પણ શું કામ પતાવ્યું, કાં મારી છોકરી હયાત છે કે નથી એની મારે ખાસ એના માટે અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર દ્વારા જાણ કરવા માટે આવ્યા છે. અને પ્રશાસન માટે હું એ ઈચ્છા રાખું છું કે ભાઈ આ મારી છોકરીનો મને ન્યાય મળે ને મારી સમક્ષ એસપી સાહેબની રૂબરૂમાં એ મારી છોકરીને રજૂ કરે. અને કાલે મારી બીજી નેક્સ્ટ અરજી છે એ 23/8 અમે પાછી 23/9 પોલીસ સ્ટેશન ઝઘડિયામાં આપી છે, છતાં મારી અરજીને કોઈ એફઆઈઆરમાં કન્વર્ટ કરી નથી. 24/9 પાછી મારા પર એફઆઈઆર એ લોકોએ છોકરીને ખોટું નિવેદન લઈને મારી પર હેરેસમેન્ટ ઊભું કરવા માટે આ મારી અરજી પાછી મારા પર એફઆઈઆર કરી છે. તો મારી પહેલી ફર્સ્ટ અરજી છે, તો મારી એફઆઈઆર કેમ નહીં? હું બી એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને હું નિવેદન કરું છું કે મને બી ન્યાયની અપેક્ષા રાખું છું કે મને ન્યાય મળે અને મને મારું છોકરીનું સ્ટેટમેન્ટ એસપી સાહેબ સમક્ષ લે અને પૂછે કે મેં મારી છોકરીની પરવરિશમાં કોઈ ખામી રાખી હોય, મેં એને કોઈ હેરાન કર્યું હોય, 6 મહિનાથી જમવાનું નથી આપ્યું, એ જો નિવેદન એસપી સાહેબ સમક્ષ આપે તો હું એને ગ્રાહ્ય રાખીશ અને જે પણ આ સજા કરે એને મને મંજૂર છે. પણ મારા પર આ ખોટી ફરિયાદ કરી છે એમણે, એ ખોટું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી
CN24 ન્યૂઝ મોબાઈલ એપ.